નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ થાય છે. તો આજે મારી સાથે બારડોલીના ડૉક્ટર રાજ યુનિવર્સિટી દેસાઈ બેઠા છે, જેઓ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે અને નાની ઉંમરમાં ખૂબ સારી એવી સફળતા મેળવી છે. તો આપણે એમનો આજે ઇન્ટરવ્યૂ લઈશું અને એમના વિશે આપણે માહિતી મેળવીશું. ડૉક્ટર રાજ દેસાઈ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો પહેલાં આપનો ટૂંકમાં પરિચય આપો. નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર રાજ દેસાઈ. મારી ડિગ્રી છે MBBS અને CIH અને મારું ક્લિનિક છે હેલ્થ ક્લિનિક હલધરુ પાટિયા કડોદરા બગુમરા રોડ પર. મારો એક્સપિરિયન્સ ટોટલ 7 વર્ષનો છે. તેમાં 3 વર્ષ જોબ માટે અને 3 વર્ષ પ્રાઇવેટ ક્લિનિકમાં કર્યું હતું. 3 વર્ષ જોબમાં 1 વર્ષ મેં સેલવાસ વિનોવા ભાવે સિવિલમાં કર્યું હતું. 6 મહિના માટે સરદારમાં કર્યું હતું બારડોલી હોસ્પિટલ, અને 1 વર્ષ માટે મેં આપણે KDN ગોવિલ નવસારી હોસ્પિટલમાં કર્યું. ત્યારબાદ મેં 3 વર્ષ પોતાના પ્રાઇવેટ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરી હતી ને હજુ પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ જ છે. તેની સાથે મેં આ CIHનો એક કોર્સ કર્યો. સૌ પ્રથમ તો CIH એટલે શું તે અડધા લોકોને ખબર હોતી નથી. CIH મતલબ સર્ટિફાઈડ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ કોર્સ. જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે તે ઇન્ડસ્ટ્રીઝને એક CIH કે AFIH ડૉક્ટરની જરૂરત હોય છે કે તેમના જે વર્કર્સ હોય તો તેમાં એમના મેડિકલ ચેકઅપ્સ કરવું હોય, એમના જે ફિટનેસ માટે હોય, ફોર્મ નંબર 32, 33 એના માટે એક ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ ડૉક્ટરની કન્સલ્ટન્ટની રિક્વાયરમેન્ટ હોય છે. તો તે મેં 2023માં બરોડામાં MS યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને 2024માં એ કમ્પ્લીટ કરી ત્યારબાદ હું ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. ઓકે, અત્યારે કઈ મોટી કંપનીઓની સાથે ટાઈપ છે તમારું? અત્યારે મારે JK લક્ષ્મી સિમેન્ટ દસ્તાન, શ્રી દુર્ગા સિન્ટેક્સ જોડવા અને ડોનેર ઇન્ડસ્ટ્રી સાથે, અને આદિત્ય બિરલા ગ્રુપ, રાજશ્રી પોલિફિલ, ઉમરલા, રાજપીપળા, ત્યાં 2000 વર્કર્સનું આપણે ચેકઅપ કર્યું હતું. અચ્છા. અને AJY ન્યૂટેક કંપની છે જોડવા ખાતે, ત્યાં ફર્સ્ટ એડનું ટ્રેનિંગ આપ્યું હતું વર્કરોને. બરાબર. ઓકે, હવે આ કંપનીઓમાં જે વર્કર્સ કામ કરતા હોય તો એને નોર્મલી હેલ્થને લગતા કયા પ્રોબ્લેમ જોવા મળે છે અત્યારે? નોર્મલી હેલ્થને લઈને પ્રોબ્લેમ કે કઈ ટાઈપની કંપની છે તે. હવે ત્યારે કે એક્ઝામ્પલ તરીકે JK લક્ષ્મી સિમેન્ટ દસ્તાન છે તો સિમેન્ટ પ્લાન્ટ છે. તો સિમેન્ટ પ્લાન્ટમાં તમને શું સ્કિનના પ્રોબ્લેમ, ઇચિંગ ને એવું બધું, ને બીજું તમને શું ફેફસાની તકલીફ થઈ શકે, ને બીજું કે હવે જે મોટા કારખાનામાં જે મશીન્સ ચાલે તો તેને નોઇઝને લગતી તકલીફ થઈ શકે, સાંભળવાની તકલીફ કે એ રીતે. ને શુગર, પ્રેશર એ તો કોમન વસ્તુ થઈ ગઈ છે. ઓકે, હવે તમે જે હેલ્થ વર્કરોનું જે આ ચેકઅપ કરો છો અને જે એને રેકમેન્ડ કરો છો ટ્રીટમેન્ટ માટેની, તો એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ તમારી પાસે છે, અવેલેબલ છે? બધા ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે. એની જરાક આપણે દર્શકોને માહિતી આપીએ. હા, જરાક બતાવજો નીચેથી. આ જે બુક્સ છે તે આપણે વિઝન માટે, એટલે કે આમાં અલગ અલગ લેંગ્વેજ છે. આમાં લેંગ્વેજમાં લખ્યું છે, ધારો કે કોઈ ઇંગ્લિશ સમજતું હોય, કોઈ હિન્દી સમજતું હોય, કે કોઈ આપણે મલયાલમ, કન્નડ કે કોઈ બી સમજતું હોય, તો તેને આપણે લાઈન વંચાવવાની. લાઈન વાંચીને પછી એમાં જે નંબર્સ લખ્યા છે, હવે કોઈને તકલીફ પડતી હોય તો આપણે એમને કહી શકીએ કે ભાઈ તમને નજીકના ચશ્મા છે અને તેને વાંચતા પણ નહીં આવડે તો તેના માટે આપણે આ સિમ્બોલ્સ યુઝ કરી શકીએ. કે આ સિમ્બોલ્સના જરીએ બી એ કરી શકીએ ને એને આપણે સજેસ્ટ કરી શકીએ કે તમારે ભાઈ આંખમાં નજદીકના ચશ્મા છે, નજદીકના દૂરના જે પણ હોય છે. ત્યાર પછી આ બીજું પણ એક આઈનું જ છે. આમાં જે કલર બ્લાઇન્ડ સ્પેસિફિકલી જે કલર રિલેટેડ વર્ક કરતા હોય તે માણસોને આપણે આમાંથી આ બુક્સથી આપણે નંબર રીડ કરીને એને આપણે સજેસ્ટ કરી શકીએ કે તમને કલર ડેફિશિયન્સી છે કે નથી તે માટેનું. ત્યારબાદ આ ફેફસા માટેનું મશીન છે કે જે અહીંયાથી જે બે વર્કર્સ હોય તેને અમે ફૂંક મારીને એમનું ટેસ્ટ કરીને અહીંયા રિપોર્ટ જનરેટ થાય છે. ધારો કે હું અત્યારે મારું પોતાનું તમને ડેમો કરીને બતાવું છું. હવે આ જે રિપોર્ટ્સ ઉપર આવે છે તેને અમે કોમ્પ્યુટરમાં અમારું સોફ્ટવેર છે તો તેમાં બધી રિપોર્ટ્સ તૈયાર કરીને સોફ્ટવેરમાં રેડી કરીને ઇન્ડસ્ટ્રીઝને અમે આપીએ છીએ. ત્યાર પછી આ છે કાન માટેનું ચેકઅપ માટે, જનરલ કાન માટેનું, કે આપણે ચેકઅપ કરવા માટે આવીએ તો તેના માટે અમે કાનમાં ટોર્ચ માટેથી મિની ઓટોસ્કોપ જેવું આવે છે એમાંથી આપણે ચેક કરી શકીએ. પછી આ છે અમારું ઓડિયોમેટ્રી મશીન કે જેનાથી અમે
ચેક કરી શકીએ જે નોઇઝી એરિયામાં કામ કરે છે હા. તો તેમનામાં સાંભળવાની કેપેસિટી એટલે કોઈને બેરસ તો નથી હમ, આવી હમ, હમ. તે ચેક કરીને તે રિપોર્ટ્સ તૈયાર કરીને આપીએ. ઓકે. એ રિપોર્ટ્સ છે તે તમે એક સાથે આ રીતે અમે ગ્રાફ ડ્રો કરીને Okay, એમાં okay. આપણે સબમિટ કરીને નીચે અમે અહીંયા રેન્જ પણ દર્શાવી છે હમ, હમ, હમ. અને જે તે વિભાગ જે તે ઇન્ડસ્ટ્રીઝ હોય તેને અમે રિપોર્ટ સબમિટ કરતે સમરી બનાવીને અમે સજેસ્ટ કરીએ છીએ કે બરાબર. ભાઈ તમે એક્ઝામ્પલ 200 લોકોનું કાન ચેકઅપ કરાવ્યું ઓટોમેટેડ ટેસ્ટિંગ હમ. તેમાંથી 50 લોકોને ડિફોર્મિટી નીકળી છે. ઓકે. પછી આ છે આપણું એક બીપી ઇન્સ્ટ્રુમેન્ટ BP instrument, હા. ચેક કરવા માટેનું. ઓકે. પછી આ એક છે આપણું ગ્લુકોમીટર ગ્લુકોમીટર. અને અચ્છા. તેની સાથે એક અમે હાઇટનું પણ મેઝરમેન્ટ માટેનું પણ છે અમારી હા, પાસે હા. ને આ આપણું વેઇટ મશીન. હા, વેટ પાસે. ઓકે. ને બીજું નવું ટેકનોલોજીમાં એક અમે અત્યારે હા. 10-15 દિવસમાં ટૂંક સમયમાં મશીન આવી જશે હા. જેમાં એવું મશીન છે કે વેઇટ મશીન જેવું જ મશીન આવશે હમ, હમ. પણ તેમાં એની પર તમે ઊભા રહેશો તમારું વેઇટની સાથે BMI ના દરેક ભાગમાં કેટલી ચરબી છે એ પણ ખ્યાલ તે આવશે. ચરબી પણ ખ્યાલ આવી જશે. અચ્છા, અચ્છા. ઓકે. ખૂબ સરસ આ ઇન્સ્ટ્રુમેન્ટ. મેં તો અમુક ઇન્સ્ટ્રુમેન્ટ પહેલી વખત જોયા અને બહુ ઉપયોગી વસ્તુ છે આ. હવે બીજો એક સવાલ છે કે નોર્મલ જે એમ્પ્લોય હોય કે દાખલા તરીકે કોઈ એકાઉન્ટ્સ વિભાગમાં કામ કરતું હોય, કોઈ ટીચર હોય, બરાબર, તો આનાથી આ જે ઇન્ડસ્ટ્રીના જે વર્કર્સ છે એમાં શું ફરક છે અને એને મતલબ કેવી રીતના તમે નોર્મલી? હા, હા, હા. નોર્મલ ને ઇન્ડસ્ટ્રીઝમાં કેવું છે, ઇન્ડસ્ટ્રીઝમાં લોકો 8 કલાક 12 કલાક એક જ જગ્યાએ કામ કરતા હોય છે. પોઝિશનમાં કામ કરવા. હા, હા. તો તેમને કેવું કે કંપની આ વસ્તુ છે ને કંપની દ્વારા કરે છે હમ, હમ. ને ગવર્મેન્ટ પણ રિકમેન્ડેડ કરે છે Recommend કે કરે છે. વર્ષે કે 6 મહિને તમારું એમ્પ્લોઈઝનું કે વર્કર્સનું ચેકઅપ કરાવવું જોઈએ એટલે છે. એમાં એટલા માટે કે હમ. આપણે ત્યાં વર્કર્સ જોઈન થયું છે હમ. તો તેને ભવિષ્યમાં કે કામ કરે છે તે ટાઈમમાં કોઈ તકલીફ નથી ને એનો બરાબર. મેઇન પર્પઝ એ છે. કારણ કે આજે તમે જો તો જે વર્કર્સ છે તે હમ. બિચારા ગરીબ હોય છે, પુઅર હોય છે, હા. કે આ બધું એફોર્ડ નહીં કરી હમ, હમ, શકતા હમ. ને આ બધું ટેસ્ટ છે હમ. કંપની અમારી સાથે અમે કોટેશનને ટાઈપ કરીને એમને જેટલું રાહત દર થાય એટલું રાહત દરે અમે કરીએ અને વર્કર્સે આમાં એક પણ રૂપિયો ચૂકવવાનો રહેતો નથી. અચ્છા. જે બી ખર્ચો હોય છે બધો એ કંપની ભોગવે કંપનીને છે. અમારા વચ્ચેનો હોય છે, કંપની જ પેમેન્ટ અમને કરે છે. અચ્છા, એટલે આ અચ્છા. એક વસ્તુ સારું છે બરાબર. કે ઘણા બધા અમે જ્યારે રાજશ્રી ઉમરલા હમ. આદિત્ય બિરલા ગ્રુપમાં ગયા હતા ત્યાં 2000 માણસોનું અમે ચેકઅપ કરેલું. અચ્છા. એ 2000 માણસો તમે આવો એટલે આપણને ખબર પડે કે આ બિચારા પાસે 500 રૂપિયા પર ખર્ચ નહીં હોય, નહીં હોય. તો તેને અમે શુગર ચેક કર્યું હતું, કાન માટેનું હમ, ટેસ્ટ હમ, કર્યું હમ. હતું ને એ બધું ટેસ્ટ કરીને પછી અમારો પર્પઝ શું હોય છે કે અમે એમને તો જણાવીએ જ પણ સાથે કંપની પણ જણાવીએ ને કંપનીને પણ જણાવીએ કે ધારો કે હવે કંઈ નોઇઝની એરિયા વધારેમાં કામ કરે છે હમ. તો એને હિયરિંગ લોસનો પ્રોબ્લેમ શરૂ થવા માંડ્યો છે હમ, હમ. તો અમે કંપનીને સજેસ્ટ કરીએ કે ભાઈ તમે એમને કામ કરાવો છો તો એમને કંઈ કાનમાં પહેરવા માટેના ઇયરબડ્સ હમ. બફ કે જે તે પ્રોવાઈડ કરો કાં તો પછી એમનું જે તમને એવું લાગે કે આમ નથી અહીંયા હમ, હમ. કામ થઈ શકતું નથી તો એમને બીજી જગ્યાએ તમારી Transfer કરો, કંપનીમાં હા. shift કરો. અચ્છા. ને બીજું તો શું કે અત્યારે શુગર પ્રેશરનું આ હમ. લોકોને કોઈ આઈડિયા નહીં હોય. હા, હા. શુગર પ્રેશરનું ઇમ્પોર્ટન્ટ હોય છે. આ ફેફસા ને એ બધું તો છે જ પણ શુગર પ્રેશરનું ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર. એટલે અમારું જે ચેકઅપનું જે પ્લાનિંગ હોય છે હમ. તો તેમાં આ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે અમે પેશન્ટને બી ગાઈડ કરીએ, પેશન્ટને બી કહીએ, એમને શું ધ્યાન રાખવાનું એ પણ કહીએ. બરાબર ને છે. મારી ટીમ છે બરાબર. જે ટીમમાં એક છે ડૉક્ટર પંકજ ગોહિલ અચ્છા. કે જેમનો ઇન્ડસ્ટ્રી હેલ્થમાં મતલબ એ એઝ અ આસિસ્ટન્ટ તરીકે ઘણો બધો હેલ્પ કરે છે. પછી એક અચ્છા. દીપક પાટીલ અચ્છા. એ પણ મારા છે અને બીજા બે નર્સિંગ સ્ટાફ છે હમ. અવંતિકા અને ઈશિતા અચ્છા. કરીને તો તેમને બધાનો બી મારી ટીમ છે એ સાથે લઈને ચાલીએ એટલે મને પણ સારું એવું કામ કરવાનું મળે છે. બરાબર છે. ઓકે. હવે એક બીજો એક સવાલ થાય છે કે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થની અંદર તો તમારે કંપનીઓની સાથે ટાઈપ હોય તો તમારું પહેલાં તો ટાઈમ મેનેજમેન્ટ શેડ્યુલ કેવી રીતના હોય છે? ટાઈમ મેનેજમેન્ટ શેડ્યુલ એટલે અમારે જે વીકમાં 3 વાર છે ને હા. આપણે જેકે લક્ષ્મી સિમેન્ટ અને શ્રી અચ્છા. દુર્ગા સિન્ટેક્સ સિમેન્ટમાં હમ. વિઝિટિંગ તરીકે Visiting જાવ બંને તરીકે, જગ્યાએ 1 થી સવા કલાક જેવું. અચ્છા, અચ્છા. ને ડોનિયરમાં આપણે વીકમાં 2 વાર જઈએ છીએ. હમ. તે આફ્ટરનૂન જે લંચ ટાઈમ છે જે 1 થી 4 છે હા. તો તે મેં આપણે યુટિલાઇઝ કરવાનું વિચાર્યું છે. બરાબર. એટલે એવી રીતે આખા અઠવાડિયામાં ખાલી હું ત્રણેય ઇન્ડસ્ટ્રીમાં જાઉં ને શ્રી દુર્ગા સિન્ટેક્સમાં મોર્નિંગના ટાઈમમાં કેવું કે 9 થી 10માં થોડું રસ ઓછું હોય તો તે ટાઈમમાં એમને મોર્નિંગમાં 9 થી 10માં આપણે કરી લઈએ છીએ અઠવાડિયામાં. બરાબર, બરાબર છે. ચાલો, ખૂબ સરસ. ખૂબ અભિનંદન પહેલાં તો કે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થમાં વર્કરો માટે તમે એક ડૉક્ટર તરીકે ખૂબ સારું કામ કરી રહ્યા છો
અને આ ક્ષેત્રમાં તમને ખૂબ સફળતા મળે, ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા મારા અને તરફથી. મારે એક બીજું વસ્તુ કહેવું છે. હા. આ CIH પાછળની જે સ્ટોરી મેં હા. ત્યાંથી શરૂઆત કરી. હા મેં પહેલાં એમાં આપણે JK લક્ષ્મી સિમેન્ટમાં એક એઝ અ ફેક્ટરી મેડિકલ ઓફિસર તરીકે વિઝિટમાં જતો. પછી ત્યાંથી અમને કોઈ સોર્સ દ્વારા કે એવું બધું જાણવા મળ્યું કે આવું CIH કરીને એક કોર્સ થાય છે જે બરોડા MS યુનિવર્સિટીમાં થાય છે. બરાબર. પછી અમે સર્ચ કર્યું કે આપણે કેવી રીતે કરવાનું, કેમ કરવાનું, શું કરવાનું. સર્ચ કર્યું ત્યાં અમને કહ્યું MS યુનિવર્સિટી બરોડામાં કોર્સ થાય છે. કોર્સ થાય છે પણ 6 મહિનાનો કોર્સ છે, પણ એવરી સન્ડે ને એવરી મોર્નિંગમાં કેવું કે 8:30 કે 9 o'clock ક્લાસ ચાલુ થઈ. એ ટાઈમમાં આપણે કેવું પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ સાચવવાની, આ પણ સાચવવાની. એટલે એ ટાઈમમાં મારો વિશ્વાસ થોડો એમ તેમ થઈ ગયો કે આપણે ટાઈમિંગમાં એમ કરીશું કે નહીં કરીશું. તે ટાઈમે મારી વાઈફ જે હતી અહીંયા નથી, તો તેણે મને ખૂબ સપોર્ટ કર્યો. અને જ્યાં સુધી મારા ક્લાસ ચાલુ હતા તો ક્લાસમાં પણ મારી સાથે આવી હતી ને એક્ઝામમાં પણ સાથે આવી હતી ને જ્યાં મારા ક્લાસ ચાલતા હતા એ ક્લાસની બહાર બેસી રહેતી હતી. બરાબર છે. તો એના સપોર્ટથી આજે CIH થઈ ગયા. મારામાં કાબિલિયત પણ હતી, લાયકાત પણ હતી, પણ થોડું બેલેન્સ જતું. એમ કહેવાય છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હતો, મારી પાછળ મારી વાઈફનો હાથ હતો. સાચી વાત છે. ને એની મહેનત મારા કરતાં એની મહેનત વધારે હતી. સાચી વાત. ત્યારબાદ પછી મારા માતા પિતાનો બી આભાર કે જેમણે બી મને આ વસ્તુમાં સપોર્ટ કર્યો. સાચી વાત છે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા મારા તરફથી. જે સમય કાઢીને મારો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ હેલ્થને લગતી જે કંઈ માહિતી છે તે લોકો સુધી પહોંચાડવા માટે ને ઇન્ડસ્ટ્રીમાં જે વર્કર્સો કામ કરે છે તેમના માટે બી અવેરનેસ માટે. ઓમ નમઃ શિવાય. ભગવાન શંકરની કૃપાથી બધું જ સુખ થાય છે. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ડૉક્ટર રાજનો ઇન્ટરવ્યૂ જોયો. આ એમના મમ્મી પપ્પા છે, ડૉક્ટર વિનોદભાઈ દેસાઈ અને રેખાબેન. તો આજે વિનોદભાઈની બર્થડે પણ છે, જન્મદિવસ પણ છે. તો એ બદલ પહેલાં તો જન્મદિવસની બાપુ ખૂબ ખૂબ શુભેચ્છા તમને. જય માતાજી. હવે પહેલો સવાલ કે તમારા દીકરાનો હમણાં ઇન્ટરવ્યૂ કર્યો આપણે. ઇન્ડસ્ટ્રીયલ હેલ્થની અંદર ખૂબ સારું કામ કરી રહ્યો છે દીકરો. તો આના વિશે તમારી લાગણીઓ પહેલાં જણાવો કે MBBS થયો અને જેમ બીજા બધા ડૉક્ટર નોર્મલ પોતાનું ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હોય એના કરતાં કંઈક અલગ રસ્તો પસંદ કર્યો, તો એના વિશે તમારો શું અભિપ્રાય છે? હું સિવિલ એન્જિનિયર છું અને બિલ્ડર કોન્ટ્રાક્ટર છું. મેં 1991થી 2021 સુધી ઇન્ડસ્ટ્રીઝના કામ કર્યા. મેં ઇન્ડસ્ટ્રીઝની અંદર જોયું કે લેબરો પૂરું જિંદગી મહેનત કરે છે. જિંદગીના પાછલા વર્ષોમાં એમને માંદગી અવેરનેસ, હેલ્થ અવેરનેસના કારણે માંદગીઓ પેસી જાય છે અને પછી ગરીબ ફેમિલીને મેડિકલ ખર્ચો પરવડતો નથી. એ પણ દુઃખી થાય, એમનો પરિવાર પણ દુઃખી થાય છે. પરિસ્થિતિના સગવડતાને અભાવે બધાને હેરાનગતિ થવું પડે છે. એના કરતાં અવેરનેસ મળે અને માણસ પોતાની લાંબી બીમારી, મોટી બીમારીમાંથી બચે, એ પણ સુખી રહે, એનો પરિવાર પણ સુખી રહે. એટલા માટે એક નિષ્ઠા મારા હૃદયમાં પણ એ હતું ભાવના. પહેલેથી આપણે પાણી પહેલાં પાળ બાંધો એમ પહેલેથી જો કરીએ તો પરિવાર ખોટી રીતે બિચારો આર્થિક રીતે બી દુઃખી નહીં થાય અને શારીરિક માનસિક રીતે પણ સ્વસ્થ રહે, એનો પરિવાર પણ સ્વસ્થ. એની એક આશયથી જ આ કર્યું છે. બરાબર છે. ઓકે રેખાબેન, તમને એક સવાલ પૂછું કે રાજે હમણાં એવું કીધું કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. તમારી જે પુત્રવધુ છે એ પણ ડૉક્ટર છે, બરાબર છે? બંને દીકરો અને પુત્રવધુ ડૉક્ટર છે. તો ઘણો બધો સમય એમના પોતાના વ્યવસાયમાં જાય છે. તમારા દીકરાએ તો હમણાં ઇન્ટરવ્યૂમાં વાત કરી કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ આખો અલગ સબ્જેક્ટ છે અને એમાં બહુ ઓછા ડૉક્ટર્સ હોય છે. હવે આ લાઈન જે પસંદ કરી અલગ પ્રકારની, એના વિશે તમારું શું અભિપ્રાય છે? પ્રાઉડ ફીલ થાય છે કે અમારા સને સારું કર્યું છે. હા, માતાજીની અસીમ કૃપાથી મારા દીકરાના ઘરે દીકરો પણ અવતર્યો છે. અચ્છા, ચાલો, બહુ સરસ. મારા દીકરાઓની પણ બહુ મહેનત છે એની સાથે. બંને એકબીજા સાથે મહેનત કરીને આગળ વધે. બરાબર. માતાજીની અસીમ કૃપા. ચાલો, આપને ખૂબ ખૂબ અભિનંદન. દીકરો ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે. અને આજે બાપુની જન્મદિવસ છે તો એ નિમિત્તે પણ ભગવાન આપને ખૂબ લાંબુ તંદુરસ્ત આયુષ્ય આપે અને આપનો પરિવાર ખૂબ સુખી સંપન્ન રહે એવી શુભેચ્છા મારા તરફથી. જય માતા.